ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજે છે 19 તારીખ અને આજના વ્લોગની શરૂઆત અમારે સવારે 7:30થી થાય છે. અત્યારે દેવિક એના ફ્રેન્ડ લોકો સાથે રમવા જાય છે. દેવિક રેડી? ફોટાને પાડી લાવજો ને બધા દોસ્તારો સાથે. હા ને વહેલા આવજે, ફોન લઈ જા. હા પણ તાપમાં નહીં રમતો. હા બહુ તાપમાં નહીં રમતો. હા ને પાણી બહુ પીજે. પાણી ને એવું લઈ જા. હા ને એકવાર બેસો ને, ચટપટી બનાવે છે મમ્મી, ખાઈને જાઓ. 8 વાગે પહેલા આવી જવાનો એમ. અરે હમણાં બની જશે. એનો ફ્રેન્ડ બી આવી ગયો છે. કેવા ગયા પેપર? મસ્ત ગયા ને. હવે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે કેવું લાગે. હવે પરીક્ષા પતી ગઈ પછી હે જલસા એમ ને? ઊંઘ જ નહીં આવતી. સારું બરાબર, હમણાં મમ્મી બનાવી દે. હે ને અરે ચણા બફાઈ ગયા છે. હવે મેં એક ડુંગળી ને ટામેટું ને કેરી કાપી દેવી એટલે તમે ખાઈ લો બંને. હા કે ગુડ મોર્નિંગ. અત્યારે દેવિક રમવા જાય છે. મેં કીધું કે તને મેં ચટપટી બનાવી આપું એટલે મેં ચણા બાફી લીધા, પણ દેવિકની ઉતાવળ જ એટલી છે ને. દેવિક ના પાડે છે પણ હું હમણાં બનાવી દઉં 5 મિનિટમાં. લે આ હેલ્ધી, જેટલું ખવાય એટલું હેલ્ધી કહેવાય. ખાઈ લે. નાસ્તો છે, ખાઈને જાઓ. હે પેલા ને આપી દે. શું નામ રે એનું? મેં ભૂલી ગઈ. હે લો જેટલું ખવાય એટલું. ના ના ખા, મસ્ત બનાવી ચટપટી. ખા. એક ડીશ આપી દેવું હોય તો જસ ને કે મેં નામ જ ભૂલી ગયેલી. હા એક ડીશ આપી દે, કાઢવું હોય તો થોડું. ચલ બાય. પાણીની બોટલ ક્યાં મૂકશે? પાણીની બોટલ લીધી? ક્યાં છે? જસ ના એમાં મૂકી દે. ક્યાં છે? લીધી? એ ફોટા પાડજો બધાના. હા કે ચલ બાય. બાય. દેવિક લોકો નાસ્તો નહીં કરીને ગયા એટલે હવે યુગ ખાવા બેસી ગયો છે ચટપટી સવારમાં. અમારે કેવી બની છે? હે સાચું મસ્ત લાગે. હું અત્યારે યુગ છોડવાઓને પાણી પીવડાવે છે. બસ હવે ઉપરના છોડવામાં નાખી દે બધા. પછી ટેરેસ પર ચણ નાખી આવીએ. જો અમારો યુગ સાયકલ લઈને ચાલ્યો. આજે રજા છે એટલે એનું એ જ કામ રહેશે. એને મજા આવે એમ. આ બધા દેવિકના ચોપડા ખોલી દીધા છે. હવે વ્યવસ્થિત એને ગોઠવી દઈએ અને પછી છોટીને આપી દેશું. ગામડે જશું ત્યારે એને કામ લાગશે. હા ને? હા. કેટલા બધા ચોપડા છે જો ને. નવનીત છે, પછી વિદ્યાકુલના છે કે આ બાજુ યુગકુમાર પણ ઊભા છે. આ બાજુ સ્માઈલ પ્લીઝ. અમારા યુગને છે ને રિહાતા જ આવડે. બસ અહીંયા જવું છે ને મારે આ કરવું છે ને પેલું કરવું. એટલી બધી જીદ બી નહીં હારી એમ, પણ એને એટલી જીદ છે ને કોઈ દિવસ અમારું માને નહીં. મોઢું ચડાવીનું બોસે આવું જ કરી રહી. પછી તબિયત ક્યાંથી આવે એમ. રિહાતા જ આવડે તે. જો અમારે યુગને પપૈયું જોઈએ છે એટલે મેં મૈત્રીના ખેતરેથી લાવી હતી. એ કાપી આપું છું. ક્યારનો કે કાપી આપ પણ મારે બધું કામ બાકી હતું. મેં કીધું પહેલાં કામ કરી નાખું પછી કાપી આપું એમ કરીને. લે ખાયા જ કર. જે ખાવું હોય તે ખાઈ લેવાનું પણ જીદ નહીં કરવાનું. કેટલીક વાર હજુ જમવાનું? અડધી કલાકમાં બની જશે. શું બનાવે છે આજે? ચણા બનાવું છું અને આ ભીંડા બનાવવાના છે બાફેલા. ઘરના છે ને એટલે એને બાફેલા બનાવવું છે. એમાં થોડાક ખાટી બાજીના પાન નાખીશ ને દેશી ટામેટા છે ને એ નાખીશ. એટલે બાફેલા બનાવવાના છે. ગામડે બધા દૂધ દહીં નાખે પણ મેં તો એમ જ સાદા જ બનાવું છું. અને આ છે ને રોટલો બનાવી દેજે. હા જુવારનો રોટલો જ બનાવું છું. અને આ તો મજા આવશે ખાવાની. બાફેલા મસ્ત લાગે ને ભીંડા.
ચટપટીના ચણા બચ્યા હતા ને મેં શાક બનાવી દીધું. જો અત્યારે આ ભીંડા કાપી દઈએ આપણે ફટાફટ, પછી બાફી દેશું એને. બાફેલું ખાવાની મજા આવી જાય. ગામડે તો બહુ ગામડે બનાવે બાફે ને. આ બાજુ યુગના પપ્પાને પણ કામે લગાડી દીધા છે. રજા છે એટલે કામ કરવું પડે. કરવું જ પડે ને કામ તો. આ બાજુ કપડાં અહીંયા અડધા છે, બહાર બી મેં એક મોટો ટબ ભરીને કપડાં ધોયા છે પણ સુકવવાના બાકી છે. આ રહ્યા અહીંયા થમાવાના નહીં, અડધા તો ઉપર ટેરેસ પર નાખી આવવું પડશે. તો આ બાજુ ભીંડા કપાઈ ગયા છે અને હવે એમાં ઝીણા ટામેટા કાપીને નાખી દઈએ આપણે. પછી એક તપેલીમાં પાણી નાખીને બાફી લેવાનું. લીલા મરચાં બી અંદર જ કાપી દેજે, પછી મીઠું નાખી દઈશ ને થોડીક લસણ નાખી દઈશ, મસ્ત બની જાય. દેશી ભોજન. હા, દેશી ભોજન. ગામડે જઈએ તો આવું બહુ ખાઈએ કેમ બાફેલું. મારી મમ્મી મસ્ત બનાવે બધું. આ ખાટી ભાજી છે એ બી કાપી દેની. ઝીણી ઝીણી કાપી દઈએ. હા, એટલે પછી ચડવામાં એ નહીં થાય. ચલો હવે આ મરચાં બી કાપીને નાખી દે. આ રીતના કાપી દેવાના અને આખા જ નાખી દેવાના. કે હા, બધા તીખું હોય તો જ સારું લાગે એમ. બની ગયું કે આ યુગ ખાવાનું માંગે છે? હા, બની ગયું. આ એક જ રોટલો બાકી છે. બનાવી બી દીધા? મારી ભાભીનો ફોન આવેલો, એના જોડે વાત કર્યા કરતી હતી એટલે બની ગયું. જો આ બાજુ ભીંડા હતા એ બી બફાઈ ગયા છે મસ્ત. બફાઈ ગયા, મસ્ત બને છે. જમવાનું બની ગયું છે. જો ચણા બનાવ્યા, બહુ રસું નથી કર્યું, એમ જ સિમ્પલ જ બનાવ્યા. આ જો બાફેલા ભીંડા કેટલા સરસ દેખાય, એમાં બી વધારે હોય એટલે સ્વાદ મસ્ત આવે. એમાં થોડુંક ખાલી હળદર નાખ્યું હતું. રોટલા બની ગયા. આ બાજુ કચુંબર ને ભાત. પાપડ ખાવું હોય તો શેકી દઈશ. પહેલા છે ને દેવિકને લેતા હું ફટાફટ. એનો ફોન આવ્યો દેવિકને છે. લેવા જવાનું છે. દેવિક બહુ દૂર ગયો છે રમવા, એટલે એને પપ્પા લેવા જાય એટલી વાર હું કપડાં સૂકવી દઉં. હા કે તારે જવું છે? આ તો અમારે જાય જ. ચાલ ફટાફટ રાહ જોતો હશે. ચાલ અત્યારે દેવિકને લેવા માટે અમે પહોંચી ગયા છે. જો આ બાજુ એના ફ્રેન્ડ લોકો બધા ક્રિકેટ રમે છે. એકાદ મેચ પૈતી દેવિક? કોણ જીતું? જો આ બાજુ હવે એક્ઝામ પૈતી ને એટલે બધા મેચ રમવાનું ચાલુ કરી દીધું છે. ચાલો દેવિક આવી ગયો, હવે જઈએ. ભૂખ લાગી ને? હે ચાલો અત્યારે ઘરે પહોંચ્યા 1:30 વાગે. 2 વાગી ગયા. દેવિક કઈ થોડીક વાર મેચ જોઈએ એમ કરીને બેઠા હતા. આ બાજુ યુગને તો ભૂખ લાગી ગઈ, જાત જ બેસી ગયો ને, જાત જ કાઢીને ખાવા લાગ્યો હતો. આપણા રોટલા ઠંડા થઈ ગયા હશે, ગરમ કરી લેની. કામ પૈતું કે નહીં તારું? 3 વાગ્યા. જો માપે 3 વાગ્યા. હમણાં કામ પૈતું. આરામ નહીં કરવો હવે? ખબર નહીં હવે આરામ થાય કે નહીં થાય. ઉપર કપડાં સૂકવી આવી, એવો પવન લાગે, ઉલટા ગંદા થઈ ગયા મારા કપડાં. પાછી લઈ આવી. પણ એ હુકાઈ જશે ગેલેરીમાં તો. પણ ગેલેરીમાં જગ્યા જ નહીં. ચાલે, એકના ઉપર એક નાખી દે ને તો બી હુકાઈ જાય. પણ 2 ગરમી દિવસ લાગે. કેટલું 2 દિવસ ચાલે. કવ્યા કરે. કઈ કામ જ નહીં પતતું. ખબર નહીં બધાનું જેટલું કામ હોય કે મારું જેટલું કામ હોય છે, સમજ નહીં પડતી. જેમ તું કામ હોદે ને એમ કામ વધ્યા જ કરે. ના પણ મને ચોખ્ખું જ જોઈએ. ક્યારના જમવા બેઠા ને તો અમારે યુગે શું કર્યું, જગમાંથી પાણી કાઢવા ગયો તો બધું પાણી, ખાવાનું ખાતા હતા ને એમાં જ બધું પાણી મારી થાળીમાં જ આવ્યું. મેં પાછી બીજી થાળીમાં ખાધું. યુગે કામ વધારી દીધું કે આજે? એટલું મેં પોતું માર્યું, આખું ઘર પાણી જ થઈ ગયેલું. હવે આરામ કરીએ, ચાલ 1-2 કલાક પછી બજાર બાજુ જઈએ. કઈ ત્યાં જઈએ ત્રે તળાવના કિનારે ઝાડું છે ને મોટું, આરામ કરે પછી સાંજે જશું. એની નીચે એટલો ઠંડો પવન આવે ને, બધા છોકરાઓ બેઠા છે. મને બહુ મન થઈ ગયું છે ત્યાં જવાનું. પછી જશું પાછા. ધાબા પરથી દેખાય ને. અત્યારે 6 વાગી ગયા છે અને અમે માર્કેટ જવા માટે રેડી થઈ ગયા છે. આરામ કરવાના હતા પણ આરામ થયો જ નહીં. કે આજે કઈ આરામ નહીં થયો. આરામ બી નહીં થયો ને કામ બી નહીં થયું. એમ જ ટાઈમ જતો રહ્યો અમારે. 6 વાગી ગયા અત્યારે.
અત્યારે અમે તો બજારમાંથી એવા ભાગ્યા ને યુગ કેવું વાવાઝોડું હતું રે. એટલે બધાએ કીધેલું કે બહુ પવન લાગે છે. મારી મમ્મીનો ફોન આવ્યો, પછી અમદાવાદ બાજુથી બી કીધું, પણ અહીંયા નહીં હતો ને કે હા, ખાલી અચાનક હમણાં જ આવ્યો. લાગતું હતું, પણ પવન નહીં હતો. અચાનક પવન આવ્યો ને તો આ બધું મોડું ને તે દૂરથી એ થઈ ગયું. મારે તો જો દીવડા વાળ તો જો પીળા પીળા દેખાય. આ એકલું દૂર દેખ છે. એટલો પવન આવ્યો ને બહુ ભાગ્યા તમારી હવે તો. સ્કૂલની ત્યાં પહોંચ્યા ને એટલો આગળ કઈ દેખાય જ નહીં, એટલો ધૂળ ધૂળ. બહુ જ પવન. આ બધું આંખમાં ભરાઈ ગયું ધૂળ ને હું. મેં તો ધૂળવાળી જ છું આખી. આમ કરું ને તો બી એકલું ધૂળ જ આવે હાથમાં. ચોંટી ગયું. આપણે રાજસ્થાન બાજુ બી વરસાદ પડ્યો અને રાજકોટ બાજુ બી વરસાદ પડ્યો, પણ આપણે અહીંયા વલસાડમાં જો આવ્યો નથી કે. પવન જોડે એક બે છાંટા પડતા હતા. મેં અત્યારે છૂંદું વાટું છું. અમારે દેવી કહે કે કેરીનું છૂંદું વાટજે. તા ઘરની દેશી કેરી લાવ્યા હતા, એનું છૂંદું વાટું છું. મારા પપ્પાને ફોન કર્યો ને આજે, ગામડે પવન બહુ લાગતો હતો, એટલે મારા પપ્પા કહે દિવસે ખેતરે ગયો હતો ને ત્યારે જ એટલી કેરી પડી ગઈ હતી, તો હમણાં બહુ પવન આવ્યો, બધી કેરી પડી ગઈ હશે, આ વર્ષે ખાવા જ નહીં મળે એમ કહેતા હતા. પણ ધીરે ધીરે વાતાવરણ જ એટલું ચેન્જ થતું જાય છે ને કે કેરીને એવું તો હવે ધીરે ધીરે કદાચ ખાવા જ નહીં મળે. ઝાડ પર રહે તો ને, મોર આવે એ પેલું ઝાકળ આવે ત્યારે સુકાઈ જાય, પછી થોડી ઘણી લાગી ગઈ હોય તો આવા પવન આવે ને વરસાદ આવે ને વાવાઝોડું આવે, એમાં બધી ખરી છે. શું કરું આગળ જતા કઈ એમ નહીં ખાવા મળશે, પણ બહુ મોંઘી મળશે કે કેરી. થોડી ઘણી રહે તો મળે, પણ એ પછી મોંઘી મળશે. અમારા ખેતરે કઈ જ નહીં રહે. મારા પપ્પા એમ જ ખેતર. આજે લાકડાનો ખલ કાઢ્યો. હા, મારા પર લાકડાનો બી છે, પછી પેલો બી છે, પછી આ પથ્થરનો બી છે. જો ને મારા પપ્પા લાવ્યા હતા. આ મારા પપ્પા એ લઈ આપ્યો તો મને. મને કોઈ બી વસ્તુ ગમે ને તો મારા પપ્પા તરત જ લઈ આવે. એકવાર કહે ને એટલે એ લોકો લઈ જ આવે. મને આ વસ્તુ ગમે છે એટલે આવજો એમ કે, એટલે લઈ જ આવે. મારા પપ્પા મમ્મી બહુ જ સારા છે. આજે પછી બહુ પવન આવતો હતો ને એટલે અમે બજારમાં ઊભા રહ્યા હતા, તો લેટ થઈ ગયો આવવામાં, તો આજે તો ખાલી ખીચડી જ બનાવી દીધી છે. ચાલે, ખીચડી ખાઈ લેવાની. આપણે જે હોય એ ચાલી જાય. દિવસે સારું ખાધું હોય, એ બી 2 વાગે જ ખાધું તું, એટલે વાંધો નહીં આવે. જે હોય એ ચલાવી લેવાનું. ક્યાં એમ બી છોકરાઓને ખીચડી બહુ ભાવે. એટલે મેં કીધું યુગના પપ્પાને કે તમારી બનાવેલી ખીચડીના બહુ વખાણ કરતા હતા, આજે બનાવો એમ કીધું. તે યુગના પપ્પા કે ના, કે તું બનાવે એવી જ બનેલી એમ કરીને જાણી જોઈને મને નહીં બનાવી આપી એમ. મને બી કોઈ દિવસ ખવડાવો. પણ પછી કાયમ એવી નહીં બને એમ, એ તો એકલો હોય ને તો જ એવી કોઈ વાર બની જાય. એવું થોડું હોય, એવી જ બને એમ. કોઈ તું જોઈ ને તો નહીં હારી બને એમ. એવું થોડું તું નહીં હોય ને તો હારી બને. એવું કંઈ નહીં. આ ખલ દેવમોગરાથી લાવી હતી, પણ એટલો મસ્ત છે ને, આમ હલકો હલકો લાગે, પણ આમ એમાં વાંટ્યું હોય એ મસ્ત મટાઈ જો. ક્યાં આ મારી ભાભીની ફ્રેન્ડ છે ને, એ લોકોની દુકાન છે ને, મમ્મી લોકોની, ત્યાંથી લીધેલું. ક્યાં રીટાન ત્યાંથી કણબી પીઠા દુકાન કણબી છે. પીઠાથી. ક્યાં દેવમોગરા જતા જ ગામ આવે છે. હા, ત્યાંથી રીટાની ત્યાંથી લીધું. રીટા મસ્ત છે. હા કે ખલ પાછા આવશું, પાછા લઈ જશું. અમે અત્યારે જમવા બેસી ગયા છે. દૈવિક, ખીચડી કોણ બનાવે તે હારી લાગે? પપ્પા બનાવે તે કે મમ્મી બનાવે તે? કેમ કેમ એવું મમ્મીને નહીં ચાલે નહીં ને. ભાવે? પછી મેં કોઈ દિવસ ખીચડી નહીં બનાવો. હવે કાયમ પપ્પા પર ખીચડી બનાવી માંગજો. યુગ અરે. તને કોના હાથની ભાવે, પપ્પાની કે મમ્મીની? જો એક તો ચાલો મારા હવે છે બાજુ ને, છે. દૈવિક ને ખીચડી ખાવું હોય ને તો મેં બનાવી આપીશ, ને યુગને ખીચડી ખાવું હોય તો મમ્મી બનાવી આપશે. હા ને? ડન. આજે તો ખીચડી સાથે કેરીની ચટણી પણ છે. મજા આવી જશે ખાવાની. એવું જ સારું લાગે. 11 વાગી ગયા છે અને હજુ તે યુગની મમ્મી પોતું જ મારે છે. પવનના લીધે એટલું બધું ધૂળ આવ્યું હતું ને, તો હમણાં જ વાળ્યું ને હવે પોતું મારે છે. પણ બહુ જ ધૂળ આવી ગયેલું. એવામાં પછી આપણે કેમ ચાલીએ તો પગમાં ચોંટી જાય ને, એવું મને ગમતું જ નહીં. મેં ભલે 11 વાગે 12 વાગે પણ પહેલાં વાળી નાખ્યું. હવે પોતું મારું છું.
તો હવે આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.